નમસ્કાર. આપને જે મોબાઈલ એપ્લિકેશન માટે એક લિંક વોટ્સઅપ પર શેર કરવામાં આવી છે, એ લિંકને આપ ઓપન કરશો એટલે આપ યુનિક સ્કૂલ છે એમની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. અધરવાઇઝ આપ છે એ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને યુનિક સ્કૂલ આપ છે અહીંયા સર્ચ કરશો તો પણ આપ એપ્લિકેશન છે અહીંયા મેળવી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો. સૌપ્રથમ આપણે સ્ટુડન્ટ તરીકે લોગિન કરવાનું છે અને આપનો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે. મોબાઈલ નંબર એન્ટર જેવો આપ છે એ કરશો અને લોગિન ઉપર ક્લિક કરશો એટલે એક ઓટીપી 4 છે અંકનો આપને આ મોબાઈલ ઉપર છે શેર થશે. એ ઓટીપી આપે છે અહીંયા શેર કરવાનો છે. એ ઓટીપી શેર થયા બાદ એન્ટર આપ છે અહીંયા કરશો 2578 એટલે આપ એપ્લિકેશનની અંદર એન્ટર થઈ જશો. એપ્લિકેશન ઉપર એન્ટર થશો એટલે કંઈક આ રીતે આપનું તમામ છે ડેસ્કબોર્ડ છે એ જોવા મળશે અને આપને આઇકન છે જોવા મળવાના છે. જેમાં સૌપ્રથમ આપ જોઈ શકો છો કે નોટિસ બોર્ડ છે એ આપેલું છે. નોટિસ બોર્ડ ઉપર આપને જે પણ અપકમિંગ નોટિસ હશે ડે ટુ ડેની એ અહીંયાથી મળી રહેશે. હોમવર્કની અંદર પણ આપને ડેલી હોમવર્ક જે છે અહીંયાથી મળી રહેશે. આપ ઉપર છે એ જમણી બાજુ મંથ ક્લિક કરેલું છે, એના ઉપર આપ ક્લિક કરશો એટલે મંથ વાઇઝ આપ જે રિપોર્ટ છે અહીંયા છે જોઈ શકશો અને વીક મુજબ જોવું હોય તો એક સાપ્તાહિકનું પણ અહીંયા આપ છે એ વર્ક છે જોઈ શકો છો. જ્યાં હોમવર્ક આપને પેસ્ટ કરેલું હશે તે જ હોમવર્ક આપ અહીંયા છે શો છે એ થશે અને એ જ આપ જોઈ શકો છો. ત્યારબાદ એટેન્ડન્સ આપેલી છે. એટેન્ડન્સ ઉપર આપ હાલ જોયો છો તો અહીંયા આ બાળકની એટેન્ડન્સ એક પણ દિવસની લેવાની નથી, એટલા માટે અહીંયા રિપોર્ટ નોટ ફાઉન્ડ આવે છે. પણ જ્યારે આપ એટેન્ડન્સ છે લેવામાં આવશે ત્યારે ડે ટુ ડેનું આપનું એટેન્ડન્સ છે જોવા મળશે, જેમાં જુદા જુદા આપને છે એ 4 છે એ કલર્સ છે જોવા મળવાના છે, જેમાં રેડ, ગ્રીન, બ્લુ અને યલો છે એ હશે. જેમાં રેડ તમને છે બતાવશે આપ એટેન્ડન્સ છે એમની અંદર કે આપ એબસન્ટ છો, અને ગ્રીન છે એ આપ છે પ્રેઝન્ટ છો તેના માટે, આપ લીવ લીધેલી હશે તો ઓરેન્જ હશે, અને અધરવાઇઝ કોઈ રીઝનથી આપ લીવ છોડેલી હશે તો અહીંયા તમને બ્લુ છે જોવા મળશે. ત્યારબાદ ફીઝની વિગત ફીઝ મેનુની અંદર આપને છે જોવા મળવાની છે, જે કંઈ આપની ફીઝ હશે તે. ટાઈમ ટેબલ છે, ત્યાં પણ ટાઈમ ટેબલ સેટ કરશો એટલે ટાઈમ ટેબલ છે લાઈવ ટાઈમ ટેબલ હશે. ડે ટુ ડેનું આપને ટાઈમ ટેબલ અહીંયા છે જોવા મળશે. રિઝલ્ટની વિગત આપને તમામ ડેટ વાઇઝ પણ જોવા મળશે અને પર્સનલ તમારે રિપોર્ટ જોતો હશે તો પણ તમને અહીંયા જોઈ શકો છો. કેલેન્ડરમાં અપકમિંગ કોઈ પણ ઇવેન્ટ હશે, રજાઓ હશે એ આપ છે અહીંથી છે એ જોઈ શકો છો, અને મંથ વાઇઝ આપ છે ચેન્જ કરી અને આગળના મંથ અથવા તો પાછળના મંથના પણ રિપોર્ટ છે અહીંયાથી શેર કરી શકો છો. લીવ સ્ટુડન્ટ છે એ પોતે પોતાની લીવ છે અહીંથી છે છોડી શકે છે. પોતાનું રીઝન અહીંયા તમારે લખવાનું રહેશે અને ફ્રોમ ડેટ છે અને એન્ડ ડેટ એ બંને આપ છે અહીંથી મૂકી શકો છો. અને આપ અહીંયા રીઝન જે પણ એન્ટર કરશો એ રીઝન છે સીધું જ છે એ જે તે છે એ સ્કૂલ છે એ સ્કૂલની અંદર છે એ એડમિન પ્રિન્સિપાલ સુધી છે મેસેજ પહોંચી જશે અને ત્યાંથી એ લોકો આપનું જે રજા છે એ અપ્રૂવ રિજેક્ટ જે અલગ અલગ ઓપ્શન છે અહીંયાથી આપના ઉપર જે ડિસિઝન લઈ અને છે એ એપ્રુવ કરવી કે રિજેક્ટ એ અહીંયાથી આપને શો થઈ જશે. અહીંયા મેસેજ છે પેરેન્ટ્સ કોઈ પણ પ્રકારનો મેસેજ પોતે પોતાના છે એ ટીચર્સ અથવા તો એચઓડીને કરવા માગે તો એ અહીંયાથી છે એ મેસેજ છે એ કરી શકે છે. અહીંયા આપ છે એક મેસેજ છોડો છો તો એમની સામે એક બીજો રિપ્લે જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી આપ બીજો મેસેજ છે એ નહીં છોડી શકો. આ આપણી એપ્લિકેશન છે. એપ્લિકેશનની ઉપર આપ ડાબી બાજુ જોઈ શકો છો, અહીંયા યુનિક સ્કૂલ છે એમનો લોગો છે. અહીંયા એક કરતાં વધુ વિદ્યાર્થીઓ હશે તો પ્રોફાઇલની અંદર તમને છે એ એક કરતાં વધુ વિદ્યાર્થીઓ છે એ જોવા મળશે. હું હાલ આપને છે એક અહીંયા અપડેટ છે એ તમને કરી અને બતાવું છું. જો એક કરતાં વધુ બાળકો હશે તો આપ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો તો આપને અહીંયા સેકન્ડ જે ચાઇલ્ડ છે એ પણ જોવા મળશે. અહીંયા કૃપા કરીને સ્ટુડન્ટ છે એના ઉપર સર્ચ કરું છું તો એમનો ટોટલ ડેટા અહીંયા આપ શો થઈ જશે. અને આ ફરી પાછું છે એ અધર સ્ટુડન્ટમાં લોગિન થવું છે તો અહીંયા આપ લોગિન થઈ શકો છો. ત્યારબાદ આપને છે એ અહીંયા લેંગ્વેજનું ઓપ્શન આપેલું છે અને એની સાથે છે આપ છે નાઇટ મોડનું છે ઓપ્શન પણ છે એ આપેલો છે. ત્યારબાદ આપ છે નોટિફિકેશન ઉપર ક્લિક કરશો તો આપને અપકમિંગ જે પણ નોટિફિકેશન હશે એ અહીંયા નોટિફિકેશન જોવા મળશે. અહીંયા પણ એક સેટિંગનો ઓપ્શન છે, અહીંયા ફોન્ટની સાઇઝ પ્લસ માઇનસ કરી શકો છો. ઓટો પ્લે યસ, અહીંયા એઆઈની મદદથી આપ છે એ કોઈ પણ મેસેજ આપને આવે છે તો એ મેસેજ આપ છે એ રીડ કરવાને બદલે તમને છે એ સાંભળીને છે એ નોટ છે અહીંયા તમને બતાવી દેશે. અહીંયા આપ વોલ્યુમનું પણ ઓપ્શન છે આપણને આપેલું છે. આપ અહીંથી સેટિંગ છે તમામ છે એ કરી શકો છો. ત્યારબાદ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો તો આપ નીચે છે જોઈ શકો છો કે સ્ટુડન્ટ તો તમે ચેન્જ કરી જ શકો છો, પણ સાથે સાથે છે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટની પ્રોફાઇલ પણ તમે અપડેટ કરી શકો છો જો તમારી પાસે છે એમના રાઇટ્સ હશે તો.
તો આ રીતે આપ છે તો આપણી મોબાઈલ એપ્લિકેશન છે યુઝ કરી શકો છો. અધરવાઇઝ કોઈ પણ પ્રકારનો જો આપને પ્રશ્ન હોય તો આપ સ્કૂલની છે રૂબરૂ મુલાકાત લઈ અને વિશેષ માહિતી છે એ મેળવી શકો છો. આભાર.